નમસ્કાર, આપની લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। कश्मीर सी हो गई है जिंदगी, खूबसूरत तो है पर आपदा है बहुत। एक देशवासी तरीके વધુ દુઃખ ત્યારે થાય જ્યારે લોહી તરસી આફત આપણા બહાદુર જવાનોને ગળી જાય, અને વધુ દુઃખ ત્યારે થાય કે જ્યારે જવાનોનો ભોગ લેનારા આતંકના આકાઓ ઠાર નથી મરાતા। પુલવામા જે થયું તેનું વર્ણન કરવા માટે હવે શબ્દો રહ્યા નથી। વધુ પડતી નિવેદનબાજીનો કોઈ અર્થ નથી। બસ કહેવાનું આટલું જ છે કે દેશ આ શહાદતનો બદલો માંગે છે, એવો બદલો જે પાકિસ્તાન ક્યારેય ન ભૂલે, એવો બદલો જે પાકિસ્તાનને તેની ઓકાત બતાવે ને તો આજ શહીદોના પરિવારોને ઘડીભર શાંતિ થશે। ના તમામ મુદ્દાઓ પર છે મહામંથન, મારી દેશ મારી સાથે। તો સરકારો બદલાઈ, માણસો બદલાયા, નેતાઓ બદલાયા, પણ મારા જવાનની પરિસ્થિતિ ન બદલાઈ। લાલ બહાદુર શાસ્ત્રી કહેતા હું વારંવાર કહું છું કે જય જવાન જય કિસાન। આજે જવાન શહીદ થાય છે, કિસાન દુખી થાય છે। સ્થિતિ જુઓ મિત્રો, ઘાસપૂસિયા આતંકવાદીઓ પોતાનો જે જૈશે મોહમ્મદે જે સ્વીકાર કર્યું છે કે અમે હુમલો કર્યો છે, અને એમાં એક આતંકવાદીએ ઘાસપૂસિયાએ એક વિડીયો બહાર પાડ્યો અને એમ કહે છે કે અમે બદલો લઈ રહ્યો છે, અમે આમ કરી રહ્યા છીએ। અરે ભાઈ, શેનો બદલો લઈ રહ્યા છો? તમને આ ધરતી ઉપર જીવવાનો અધિકાર નથી। જે કોઈનો લોહીનો તરસ્યો માણસ હોય એને જીવવાનો અધિકાર નથી, એને તો આ ધરતી છોડીને જેટલું જલ્દી જાય ને એટલું ભારણ આ ધરતી ઉપર ઓછું થાય। મોહમ્મદ પૈગંબરના નામની સાથે જૈશે મોહમ્મદ રાખ્યું છે। મસૂદ અઝહર જે આતંકવાદી આ બધા નાના નાના યુવાનોને ભોળવી અને તૈયાર કરે કે મારો, હિન્દુસ્તાનીઓને મારો, અને જેટલા મારશો એટલો જન્નતમાં જશું। શેની જન્નતમાં મળશે? તમે લોકોને નરકમાં પણ સ્થાન ન મળે। પણ એનાથી વધુ આજે મારે કહેવું છે કે હિન્દુસ્તાન પાસે શું નથી, હિન્દુસ્તાન પાસે શું કમી છે, હિન્દુસ્તાન પાસે શું નથી, અને તમારી બયાનબાજી હવે બહુ થઈ। દરેક જગ્યાએ નેતાઓ આવીને ઉતરી પડે ઇન્ટરવ્યુ આપવા માટે। અમે ખેદની શું પૂંજી વગાડવી છે? અમારે ખેદ નથી કરવી। ખેર ન રાખો તો અમે માનીએ, બાકી ખેદથી બહુ થયું। દરેક સ્થળે, દરેક જગ્યાએ આતંકવાદી હુમલાઓ કરે। આપણે ઓપરેશન ઓલ આઉટ કર્યું હતું, ક્યાં ગયું ઓપરેશન ઓલ આઉટ? આ તો ક્યાંથી આવ્યા? શું મહિના દિવસમાં તૈયાર થઈ ગયા? કોણને ક્યાં ગયું ઓપરેશન ઓલ આઉટ? ત્યાંના સ્થાનિક નેતાઓ કદાચ સાથ સહકાર આપતા તો જેલમાં કેમ નથી નાખતા? સ્થાનિક નેતાઓ વારંવાર આતંકવાદીઓ અને પથ્થરબાજો સામે એ નિવેદનો આપતા હોય છે, એની સામે, એની સાથે રહીને। તો શું કરીએ છીએ આપણે? દેશદ્રોહનો કાયદો શેના માટે છે? હિન્દુસ્તાન ઉપર કોઈએ નજર બગાડી હોય, હું એમ કહું છું ઇઝરાયલ પાસેથી કેમ નથી શીખતા? આપણે નથી આવડતું, પાડોશીમાંથી શીખો, બીજામાંથી શીખો। ચીનને આટલો બધો વ્યવહાર કરીએ છીએ, આજે જ ચીન પાછું ખસી ગયું। આતંકવાદી, આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં અઝહર મસૂદને બચાવી રહ્યું છે ચીન। કોની રાહ જોઈ રહ્યા છે આપણે? શેની રાહ જોઈ રહ્યા છે? શું કામ રાહ જોઈ રહ્યા છે? તમને સાહેબ આ પીડા મારી નહીં સમજાય, પણ એક પંક્તિ છે, મને હું હિંમત રાખીને બોલીશ।
મને ખુદને એવું થયું કે કદાચ હું નહીં બોલી શકીશ, પણ હિંમત કરું છું. એ પંક્તિ એ છે શહીદ જવાનના બાળકની છે. કોઈએ લખી છે પંક્તિ, કવિનું નામ નથી. શહીદ જવાનના બાળકની, જ્યારે એના પપ્પાનો જ્યારે શબ લઈ આવે છે ત્યારે એ બાળક છે ને સાહેબ, આજે મેં ચીસો પડતે પડતે મેં પછી શોધ્યું, ओट के तिरंगा क्यों पापा आए हैं, मां मेरा मन बात ये समझ न पाए. એના 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 પિતાશ્રીએ તિરંગો ઓઢીને કેમ આવ્યા છે, માં મને આ સમજાતું નથી. पहले पापा मुन्ना मुन्ना कहते आते थे, टॉफियां खिलौने साथ में भी लाते थे, गोदी में उठा के खूब खिलखिलाते थे, हाथ फेर सर पे प्यार भी जताते थे, पर ना जाने आज क्यों वो चुप हो गया है. તમે વિચાર કરજો, આ તમારા દર્દને આ નેતાઓને પણ કહું છું, આ જુઓ ખાસ, તમને અહીંયા લાગવું જોઈએ, અહીંયા તમને લાગવું જોઈએ. लगता है कि खूब गहरी नींद सो गए, नींद से पापा उठो मुन्ना बुलाए हैं, ओट के तिरंगे क्यों पापा आए, फौजी अंकलों की भीड़ घर क्यों आई है, पापा का सामान साथ में क्यों लाई है, आंख में आंसू क्यों सबके आते बार बार, चाचा मामा दादा दादी चीखते क्यों है. એક શહીદ જે થયા છે જવાન, એનું બાળક रुदन કરીને પૂછી રહ્યો છે સાહેબ, સવાલ પૂછી રહ્યો છે. मां मेरी बता वो सर को पीटते क्यों है, गांव क्यों शहीद पापा को बताते हैं, ओट के तिरंगे क्यों पापा आए हैं, मां तू क्यों है इतना रोती ये बता मुझे, होश क्यों हर पल है खोती ये बता मुझे, माथे का सिंदूर क्यों है दादी पहुंचती. साहब उतारजो, તમે હૃદયમાં ઉતારજો. લાલ ચૂડી હાથ में क्यों बुआ तोड़ती है. આ બાળક એની માને પૂછી રહ્યો છે, काले मोतियों की माला क्यों उतारी है, क्या मुझे माँ हो गया समझना भारी हो, माँ तेरा ये रूप मुझे ना सुहाए हैं, ओढ़ के तिरंगा क्यों पापा आए हैं, पापा कहाँ है जा रहे हैं अब ये बताओ माँ, चुपचाप से आंसू बहा के यूं सताओ ना, क्यों उनको सब उठा रहे हैं हाथों को बांध कर, जय हिंद बोलते हैं क्यों कंधों पे लाद कर, दादी खड़ी है क्यों भला आंचल को भींच कर, आंसू क्यों बहे जा रहे हैं आंख मीच कर, पापा की राह में क्यों फूल ये सजाए हैं, ओढ़ के तिरंगे क्यों पापा आए हैं. આ પંક્તિ હવે પૂરી હું નહીં વાંચી શકીશ, પણ એટલું તમને ચોક્કસ કહીશ કે તમારામાં જો હિન્દુસ્તાનનો ખૂન હોય, તમે જો હિન્દુસ્તાનની ધરતી ઉપર પેદા થયા હો, તો એક વાત હંમેશા ધ્યાન રાખજો. નેતાઓને કહું છું, અધિકારીઓને કહું છું કે હવે બહુ બસ થયું, તમારી મીટિંગો બસ થઈ, મીટિંગોને વિરામ આપો. મીટિંગો તો અહીંયાથી ત્યાંથી અહીંયા 5 દિવસ પછી ભૂલાઈ જશે ને પછી આપણે એમ કહેશું કે જિંદગી પટરી પર આ ગઈ. પટરી પર તો સામે આવી જશે. 42 થી 45 આતંકવાદીઓના અડાઓ છે, શું આપણે ઉડાડી નહીં શકીએ? આતંકવાદીની એટલી હિંમત કે હિન્દુસ્તાન જેવો જે વિશ્વનો બીજા નંબરનો દેશ છે, સૌથી વસ્તી ધરાવતો છે, અને જવાન શહીદ થાય છે ને એના કરતા પણ ભારત આજે ભારતનું આત્મા શહીદ થઈ રહ્યું છે એની ચિંતા છે. અને આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે અત્યારે 3 મહાનુભાવો છે. ભાવનાબેન દવે ભાજપના નેતા છે, હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે, અને પ્રભાતભાઈ ડાંગર નિવૃત્ત સીઆરપીએફ ના છે. અને થોડી ક્ષણોમાં ચોથા વ્યક્તિ પણ આપણી સાથે જોડાશે, કોંગ્રેસના નેતા. પણ આપણે ચર્ચાને આગળ વધારીશું. ભાવનાબેન, મને બખૂબી યાદ છે, સરકારો બદલાતી છે, ફરક નથી આવી રહ્યો. મને એ પણ યાદ છે કે શહીદોની સંખ્યા વધતી જઈ રહી છે. અમને એ પણ યાદ છે કે આજે તો કોંગ્રેસે નથી આક્ષેપ કર્યો, નહીં તો જ્યારે જ્યારે કંઈક થાય એટલે વિપક્ષ આક્ષેપ કરે ને શાસક ઉપર સવાલ ઉઠાવે. સાહેબ, આ વખત સવાલ ઉઠાવવાનો નથી, અને નિર્ણય આ દેશ પૂછી રહ્યો છે. કોઈ માની લઈએ આપણે કે યુદ્ધ આપણે ન કરી શકીએ કદાચ આર્થિક પરિસ્થિતિને કારણે, પણ આપણે આ તો ન કહેવાય, પણ મારે કેવું છે સાહેબ,
દેસાઈ સાહેબ કે બારવટિયાઓ જયારે અહીંથી નીકળતા હતા એને ખબર પડી કે આ ખૂન મારા આણે કર્યું છે, સાહેબ એ જમવામાં ધૂળની ચપટી નાખીને પ્રતિજ્ઞા લેતા હતા કે આને હું જ્યાં સુધી ઠાર નહીં કરું ત્યાં સુધી હું સાચું ખાઈ નહીં શકીશ. ઇઝરાયલના આજે પણ એક કહેવાનું મારે તો ઇઝરાયલ એને પાકિસ્તાન હોય તો પાકિસ્તાનની જડમાંથી કાઢીને મારી શકે એટલી તાકાત ધરાવે છે. નાનો દેશ છે અને આપણે માત્ર બયાનબાજીઓ કરી અને સંતોષ માનીએ છીએ. ભાવનાબેન, સૌથી પહેલા તો શહીદ જવાનોને હું નમસ્કાર કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું. અને હાલમાં ઈશુદાનભાઈ, આપનો જે આક્રોશ છે એ આક્રોશ મારો, તમારો અને સમગ્ર હિન્દુસ્તાનની જનતાનો છે. આજે પાકિસ્તાને જે નફટાઈ કરી છે અને આપણા જવાનોને શહીદ કર્યા છે, જો ખાસ તો આક્રોશ બહુ જ સ્વાભાવિક છે. આંખમાં આંસુ પણ આવી ગયા છે ગઈકાલથી. પરંતુ એક વાત ચોક્કસ હું અહીંયા કહીશ કે આજે જે કંઈ એક્શન લેવાયા છે એના ઉપરથી ચોક્કસ ખાતરી થાય છે કે દેશના પ્રધાનમંત્રી કૃતનિશ્ચયી છે અને ચોક્કસ આનો બદલો લેશે. આપણે જોયું કે કેન્દ્રીય કેબિનેટ સિક્યોરિટીની મળી હતી, ત્યાર પછી સૌથી પહેલા તો જે પગલું લેવાયું એ મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે અત્યાર સુધી પાકિસ્તાન હતું, એને આપણે ફેવર્ડ નેશનમાંથી અનફેવર્ડ કરી દીધું છે, એને એ પાછું લઈ લીધું છે. એ સિવાય આપણે જુઓ તો ડિપ્લોમેટિક રીતે બધા જ દેશના, અલગ અલગ દેશના જે ડિપ્લોમેટિક્સ છે એ બધાએ આપણને સહયોગ કર્યો છે. આજે આપણી પાસે છે એ લોકો, સિવાય ચાઇના. અને એ રીતે આપણે જોઈએ તો રાજનાથસિંહજી પણ છેક શ્રીનગર જઈ આવ્યા. ત્યાં શહીદોના જે હતા એમના શરીર, એમને ખભો આપવાનું કામ કર્યું છે. જો કે હું આમાં કોઈ વિશેષતા હું કહેતી નથી, પણ આજે હું એ કહું છું કે દેશની જનતા વિશ્વાસ રાખે. અને પ્રધાનમંત્રીજીએ કહ્યું છે કે લડાઈ હમ જીતને કે લીએ લડતે હૈ. આમે 62 ને બાદ કરી 1962 ને ચાઇનાની વોરને ઇતિહાસકાર બેઠા છે મારી પાસે જ તે, અને ત્યાર પછીની જે કઈ લડાઈ થઈ છે એ લડાઈમાં ભારત ક્યારે હાર્યું નથી. બધી જ લડાઈમાં એ પછી કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એ બધી પોલિટિકલ પાર્ટીના નેતા હોય, જે હોય તે, આપણું લશ્કર, આપણી સેના લડાઈ જીતી છે. અને આજે પણ હું ડંકાની ચોટ ઉપર કહું છું કે આજની સરકારના નેતૃત્વમાં પણ, મોદી સરકારની નેતૃત્વમાં પણ લડાઈ સેના જીતશે, સેના જીતશે એમ કહું છું હું. અને સૈનિકો ઉપર વિશ્વાસ છે. અને સૈનિકોને આજે આપણે જોયું કે CCSની મીટિંગ પતી ગયા બાદ સૈનિકોને છૂટો દોર, એટલે એનો નિર્ણય તમે લો, ક્યારે લડાઈ કરવી, કોની સામે કેવી રીતે શું કરવું, આ બધા જ નિર્ણયની છૂટ સરકારે આપી દીધી છે. અને ખાસ કરીને તો ચાઇનાએ જે રૂખ અપનાવ્યું છે, જે આપણે હમણાં કહ્યું મસૂદ અઝહર અને જૈશે મોહમ્મદ, આ આપણે જાણીએ છીએ કે આ જે કંઈ યુદ્ધ થયા એની અંદર, અને હમણાં થોડા સમય પહેલા જૈશે મોહમ્મદનો ભત્રીજો કે જેને અહીંયા આગળ આતંકવાદ માટે મોકલ્યો હતો, એનું હમણાં જ આપણા લશ્કર દ્વારા એનું મોત કરવામાં આવ્યું છે, એને મારવામાં આવ્યો છે. ટૂંકમાં પાકિસ્તાન પોતે પોતાનું લશ્કર સામી છાતીએ મોકલતું નથી, પરંતુ આતંકવાદીઓ ઉભા કરી અને પહેલા આતંકવાદીનો એક પડ કરે છે અને પછી, અને આપ જુઓ છો કે ઘણા બધા ગુમનામ યુવાનો, નાના યુવાનો કે જેને જેહાદના નામે ભ્રમિત કરીને આતંકી બનાવે છે. એટલે આપણું યુવાધનની પણ આપણને ચિંતા છે, આપણા પ્રજાની પણ ચિંતા છે. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન 1947નો, એની આપણને ચિંતા છે. એટલે હું કોઈ પોલિટિકલ વાત કરવા નથી માંગતી, પણ એટલું ચોક્કસ કહીશ કે આ જે બન્યું છે એનો બદલો લઈને જ જંપીશું, એનો વિશ્વાસ હું જનતાને આપું છું. ઓકે, ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે. ધવલસિંહજી, જે રીતે જવાન 38 જવાનો શહીદ થયા છે, આજે દેશ આખો કેન્ડલ માર્ચ છે સાહેબ રડી રહ્યો છે. અને મને વારંવાર જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે 5 દિવસ કેન્ડલ માર્ચ આખો દેશ કાઢે અને પછી થોડીક ક્ષણોમાં આપણે ભૂલી પણ જઈએ છીએ. આપણો પ્રેમ જેટલો ઉપસે છે
એટલો ભૂલાય પણ છે. અને આજે દુઃખ સાથે કહેવું પડે છે કે 38 જવાનો શહીદ થયા. અને એ ઘાસપૂસિયા હું વારંવાર એટલા માટે શબ્દ વાપરું છું સાહેબ, ઘણાને કદાચ આ તળપદી ભાષાનો જે સમજાય નહીં તો કહી દઉં કે જેની કોઈ ઓકાત જ ન હોય એ ભારતને લલકારે સાહેબ, હિન્દુસ્તાનને લલકારે. અને હિન્દુસ્તાનને કેવા હિન્દુસ્તાનને કે જ્યાં 125 કરોડ જનતા એવી ખુમારીથી જીવી રહી છે. એ ખુમારીને જયારે આ લલકારે 5-25 લોકો અને આપણું હિન્દુસ્તાન આખું કેન્ડલ માર્ચ કાઢીને આપણે આંસુ સારીએ, આ શું છે ધવલસિંહજી? બહુ આમ કહેવાય કે બહુ દુઃખભરી ઘટના બની છે. જે પ્રમાણે શહીદ થયા છે આપણા સૈનિકો. આપણે વાતો ઘણી કરી, અત્યાર સુધીમાં આપણે કીધું એને આપણા સૈનિકો મૃત્યુ પામ્યા, હવે આપણે એને કંઈક જવાબ આપીશું. એટલે આપણે એવું કંઈક બદલાવ કરવો બહુ જરૂરી છે. કારણ કે અત્યાર સુધીમાં બધાએ વિચારીને યુવાનો થાકી ગયા. ઘણી બધી ચર્ચા, હું આવતો હતો રસ્તામાં, આજે આખો દિવસ હતો વિસ્તારની અંદર પણ અમે આતંકવાદના પુતળા દહન કર્યા. અને આ બધું પબ્લિકમાં જે વાત ચાલી રહી છે એમ કે ધ્વજ જે રીતના લહેરાય છે ને એના કરતાં વધારે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આજે શબ ઉપર સૈનિકોના ધ્વજ ઉઢાડવાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ આપણા માટે પણ બહુ દુઃખનીય છે અને બહુ ચિંતાનો વિષય છે. કારણ કે આની પહેલાં પણ જે રીતના આપણા સૈનિકો મર્યા અને શહીદ થયા, એ સૈનિકો જે શહીદ થયા અને આપણે એના પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ફરી કરશે. હું એવું ઈચ્છું છું કે ભાઈ એવું કંઈક થવું જોઈએ કે આપણે એના પર ચડાઈ કરીએ. અને જે રીતના જે પરિસ્થિતિ આજે પાકિસ્તાન એક નાના છબકલા કરે ને આપણે એનો જવાબ આપ કરીએ, બહુ મોટી ઘટના થઈ ગઈ આ તો. અને આમ કહેવાય કે આપણા દેશ માટે ને બહુ આમ દુઃખદ વાત છે. બધા કેન્ડલ માર્ચ કરે છે, બધા સપોર્ટ કરી રહ્યા છે. આપણે બહુ એમ કહીએ કે ના ભાઈ બહુ ખૂબ સારી બધાનામાં લાગણી ઉત્પન્ન થઈ છે કે ભાઈ દેશ માટે, સૈનિકો માટે. પરંતુ સાથે એટલી જ ખાસ જરૂર કે જવાબ આપણે એવો આપવો પડશે. કારણ કે એક વખત એ આપણી જોડે કરે ને પછી આપણે એને જવાબ આપીએ એ પણ એ યોગ્ય નથી. પણ એવી એક ચડાઈ કરીને એને બતાવવું પડે. કારણ કે જે વિશ્વાસથી સત્તા પર છીએ આપણે, એ વિશ્વાસ, આ કોઈ રાજકીય વાત નથી, પરંતુ આપણે એને એવો જવાબ આપીએ. બધા સાથી પક્ષોએ સપોર્ટ જાહેર કર્યો છે. અને જે પ્રમાણે વારંવાર થઈ રહ્યું છે, આ એક દેશની વાત નથી પરંતુ આખા વિશ્વની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. અને બહુ શરમજનક વાત છે કે આ પ્રકારનું કૃત્ય જ્યારે પાકિસ્તાન તરફથી થતું હોય તો બહુ વિચારવા જેવી વસ્તુ છે. અને બધા દેશોએ ભેગા થઈને અને પાકિસ્તાનને જવાબ તો આપવો જ પડે, એમાં કોઈ ચાલે એવું જ નહીં. બિલકુલ. ધીસ ઇઝ એ રો એજન્સી છે, આઈબી છે, ઇન્ટેલિજન્સ છે. આપણે પાસે આવી સંસ્થાઓ છે જેના ઉપર આપણે ગર્વ લેતા હોઈએ. આ સંસ્થાઓને મને લાગે છે કે શું એ સંસ્થાઓ અત્યારે લગનગાળામાં વ્યસ્ત હશે? વારંવાર તમે જ્યારે આખી ઘટનાઓ ઘટી જાય પછી આપણે એવું કહીએ કે અમારાથી ચૂક થઈ ગઈ. અરે ભાઈ, ચૂક એક ઘટનાની થાય, બે ઘટનાની થાય. દર મહિને, દર 2 મહિને તો તમે ચૂક આપણે કરીએ છીએ. એનો અર્થ શું થયો કે તમે ત્યાં બેઠવા માટે લાયક નથી. અધિકારીઓને પણ કહું છું, એવી લોકોની ડિમાન્ડ છે અથવા તો લોકોનો મત છે. બીજી બાજુ ઓસામા બિન લાદેનને અમેરિકાએ એના ઘરમાં જઈને એ જ હેલિકોપ્ટરના માધ્યમે ઓબામાએ લાઈવ ઓપરેશન જોયેલું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ, અને ઘરમાં જઈને ઠોકી માર્યું હતું કે આમ તમે આ દુનિયાને અમે તમને વટાવી દેશું. આપણે આજે દાઉદ પણ નથી પકડાતો કે નથી મરાતો કે નથી. હું એક સરકારની વાત નથી કરતો, 50 વર્ષથી હું કહું છું કે 50 વર્ષથી આજ સાંભળીતા આવીએ છીએ. અને અઝર મસૂદ ને છોડાવીને 1999માં ગયા ત્યારથી આજ સુધી અઝર મસૂદ જીવિત છે. આ શું છે? ક્યાં ખામી છે? તમે બહુ સરસ એક પાર્શ્વભૂમિમાં જે કહ્યું, તમે શરૂઆતમાં જ જે વાત કરી, ઇસ્લામની વાત કરી. ઇસ્લામ એ શાંતિનો ધર્મ છે. આમ તો બેઝિકલી ઇસ્લામનો અર્થ જ શાંતિ થાય છે. પણ ઇસ્લામને નામે જે અત્યારે આતંકવાદ આખી દુનિયાભરમાં જે ફેલાવવામાં આવી રહ્યો છે, એને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને
મને લાગે છે કે આ બધાનું પાપ જે છે ને, તમે જે કહ્યું હમણાં કે ઓબામાએ છે ને ત્યાં બેઠા બેઠા ઓસામા બિન લાદેનને એના ઘરમાં જઈને માર્યો, આપણે એટલી વાત જાણીએ, પણ તમને એ ખબર હોવી જોઈએ કે અમેરિકાએ જ ઓસામા બિન લાદેન પેદા કર્યો હતો. દુનિયાભરમાં આતંકવાદને, દુનિયાભરમાં વોર મોંગરિંગને જો કોઈ ખરેખર પેદા કરતું હોય કે પ્રમોટ કરતું હોય ને પોતાની છે ને જે લશ્કરી સાધનો જે એક્સપોર્ટ કરવાની વાત છે, તો એ અમેરિકા એને માટે જવાબદાર છે. આ એક. બીજી વાત એ છે કે આપણા રાજકારણીઓ, હું ઇરિસ્પેક્ટિવ ઓફ એની પોલિટિકલ પાર્ટી કહું છું, અને મારી પાસે હું દસ્તાવેજો વિના અને સરકારી આંકડાઓ વિના હું વાત નથી કરતો, એટલે આપે જે કહ્યું એના સંદર્ભમાં જ કે આપણે ત્યાં ઉકેલ લાવવાની બાબતમાં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવાને બદલે શ્રીનગરમાં અમને સત્તા મળે છે કે નહીં એની કોશિશમાં બધા લાગેલા રહે છે. અને શું થાય છે એનું છેલ્લે આપણે જોયું. મને લાગે છે કે છેલ્લી સરકારની જવાબદારી એ હતી, કોંગ્રેસ ધારો કે નિષ્ફળ ગઈ હતી, બરાબર રાજ નહોતી કરતી, એટલે માનનીય નરેન્દ્રભાઈની પાર્ટીને જેને તક આપવામાં આવી. 2014ના મેમાં એ આવ્યા. 2015માં બાપ બેટી કી સરકારની વિરુદ્ધમાં એમણે પ્રચાર કરેલો જમ્મુ કાશ્મીરમાં. દુનિયા આખી જાણતી હતી, ત્યાંના ગવર્નર જાણતા હતા, લખીને ગયા હતા કે આમના ટેરરિસ્ટો સાથેના સંબંધો છે, મુફ્તી ફેમિલીના. અને છતાં 2015માં ભારતીય જનતા પાર્ટીએ સત્તા લાલસાની અંદર મુફ્તીની સાથે જોડાણ કર્યું. આજે તમને કેટલાક રિપોર્ટ એવા મળ્યા હશે કે બક્ષી જેવા, જનરલ બક્ષી જેવા એ કહ્યું કે એમ કે આની પાછળ છે ને કોણ જવાબદાર છે, તો મહેબૂબા મુફ્તી છે. મહેબૂબા મુફ્તી કોણ હતી? તો ભારતીય જનતા પાર્ટી સાથેની સરકારની મુખ્યમંત્રી હતી. બીજું, એ રાજકીય ફલકની વાત થઈ. 15, 16, 17 અને 18 મારી પાસે હોમ મિનિસ્ટ્રીના આંકડા છે, ભારત સરકારની હોમ મિનિસ્ટ્રીના આંકડા છે. સતત આતંકવાદી હુમલાઓ વધતા ગયા છે. 15 ની અંદર 208, 16 ની અંદર 322, 17 ની અંદર 342, 18 ની અંદર થોડાક ઘટ્યા, એલિમિનેટ કરવાની વાત થઈ એટલે છે ને મને લાગે, સોરી 18 ની અંદર પણ વધતા રહ્યા, પણ એના ટેરરિસ્ટો જે માર્યા એ વધ્યા. ટેરરિસ્ટોને મારતા ગયા આપણે, અને એ લોકો રિટાલિએટ કરવાના જ છે. બીજું, તમે પાકિસ્તાન માટે એક સરસ શબ્દ પ્રયોગ, ગામઠી શબ્દ પ્રયોગ કર્યો. હું હંમેશા એમ કહું છું કે છછુંદર આપણને આંખો કાઢે છે તો આપણે શું જખ મારીએ છીએ? ભારત દેશ છે ને એ શું, આપણી પાસે આર્મી, આટલી મહાન આર્મી છે, શક્તિશાળી આર્મી છે, જેની પાસે સાધનો ઓછા હશે તો પણ લડવા માટે અને જીતવા માટે કૃત સંકલ્પ છે, અને આખો દેશ એની સાથે છે. એવી આર્મીને મને લાગે છે કે, મને તો એમ હતું કે ભારતીય જનતા પાર્ટીએ એને પોતાના નિર્ણયો કરવા માટે છૂટ આપી દીધી હતી, પણ આજે જાહેર થયું કે હવે છે ને આર્મીના જે જનરલો છે એમને પોતાની રીતે નિર્ણય લેવાની છૂટ ભારત સરકારે આપી છે. આ ત્રીજી વાત. અને ચોથી અને છેલ્લી વાત, બેને બહુ સરસ રીતે વાત કરી, મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાકિસ્તાનની પાસે હતો. આપણે અગાઉની ચર્ચાઓ, આપણે ત્યાં વીટીવીમાં જ મહામંથનમાં જ આપણે ચર્ચામાં આ મુદ્દો લીધેલો કે મોસ્ટ ફેવર્ડ નેશનનો જે દરજ્જો આપણે એને આપ્યો હતો 1996માં, જ્યારે નરસિંહ રાવ પ્રાઇમ મિનિસ્ટર હતા, અને પછી જ એને તરત જ વાજપેયી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે પણ એ દરજ્જો ચાલુ રાખ્યો. આજ દિવસ સુધી એ દરજ્જો ચાલુ હતો. હું હંમેશા કહેતો હતો કે પાકિસ્તાન આપણને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો નથી આપતું, પણ આપણે આપીએ છીએ. એના શું થાય સાહેબ, સમજાવો. નહીં, એમાં વેપારની અંદર કેટલીક સગવડો રહે, પણ આપણો ને એમનો વેપાર છે ને બહુ છે નહીં જાજો. મારી પાસે જે આંકડા છે એ છે $2.61 બિલિયન નો જ વ્યવહાર છે આપણો. બાકી એમાં કઈ કઈ એક્સપોર્ટ થાય છે કે આપણો સામાન એ લોકો લે છે ટૂંકમાં. એવી જ રીતે આપણે વિયેટનામ અને બાંગ્લાદેશની સાથે પણ આપણે મોસ્ટ ફેવર્ડ નેશન એમને જાહેર કરેલા છે, પણ આપણે છે ને સરખા સરખીનો વ્યવહાર કરવો જોઈએ. બીજું કે તમારી પાકિસ્તાનની પોલિસી જ નથી.
આ ખાટલે મોટી ખોડ એ છે કે તમારી પાકિસ્તાનની પોલિસી નથી. બીજું, પાકિસ્તાનનું ગેરંટર છે ને એ ચીન છે. આપણે છે ને અહીંયા સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર ઝૂલીને ગયા ભાઈ, અને એમણે ડોકલામ કર્યું. એટલે ચીનનો તો ભરોસો ક્યારેય કરાય એમ નથી. 62માં આપણે જોઈ લીધું છે. અને છતાં જો આપણે એના ભરોસે રહીએ તો શું પરિસ્થિતિ થાય? એ આજે બેને કહ્યું એમ કે મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની એ લોકોએ ધરાર ના પાડી દીધી પરીને. પણ મને લાગે છે ત્યાં સુધી બોલવું ઓછું અને તમામ પક્ષોનો વિશ્વાસમાં લઈને આપણે છે ને શું કાર્યવાહી કરવી છે અને વિશ્વમત પણ તૈયાર કરવો જોઈએ. અને એના માટે મને લાગે છે નરેન્દ્રભાઈ ઇન્દિરા ગાંધીને ઘણી બધી બાબતોમાં અનુસરે છે. અને ઇન્દિરા ગાંધીએ 71માં જે કરેલું એ દિશામાં જાજુ બોલ્યા વિના, નિવેદનો કર્યા વિના એમણે છે ને પગલા લેવા જોઈએ. બિલકુલ વાત સાચી છે. એક વાત હરિભાઈએ કહી કે આતંકવાદી પેદા પણ અમેરિકા જેવા દેશ કરે છે. એબ્સોલ્યુટલી. સાહેબ થોડાક આંકડા ઉપર તમને નજર, મજા આવશે, તમને બધાને ગમશે આ આંકડાઓ. શું કામ આવું થતું રહે છે? તમને ખબર છે નેતાઓ આપણે જાતિવાદમાં કેમ ભડકાવે? શું કામ ખબર છે? કારણ કે એનો રોટલો છે ને સાહેબ એનો એ છે. જે દિવસે જાણતાને ખબર પડી ગઈ કે ભાઈ જાતિવાદના નામે તમે ભડકાવણ રહેવા દો, ત્યારે એનો રોટલો અહીંયા બંધ થઈ જશે. હકીકત છે. ધવલસિંહજી, ધવલભાઈ તો ચૂંટાઈને આવ્યા છે. નેતાઓ જેમ રોટલો એનો જાતિવાદ ઉપર છે, કેટલાક નેતાઓનો, બધા નહીં, ઘણા બધા સેલ્યુટ કરવા જેવા હોય છે, એવું કઈ નથી હોતું. એમ આ આતંકવાદી આકાઓ હોય ને એ પ્રોડક્ટ કરતા આવે છોકરાઓને. 12, 15, 18 વર્ષનો છોકરો થાય ને એને બ્રેન વોશ કરે અને એની ભરતી કરે, એને ફેસિલિટીઓ આપવામાં આવે આતંકવાદીઓને, અને એની આતંકવાદીઓની ભરતી, કારણ કે એ આકાઓને ફંડ મળતું હોય. હવે એનાથી મોટું વાત કે આ બધું ધંધો છે ને, હથિયારો છે ને, કારણ કે અમેરિકાને, રશિયા, આ બધા આપણે અત્યારે એમ કહે છે ને કે અમે તમારી સાથે છીએ. અમેરિકાનો $46,000 મિલિયન પર યરનો હથિયારનો બિઝનેસ છે સાહેબ. આનો મોટા ભાગની આવક છે ને મમ એ આપણે કહીએ ને ગામડા મમ, આ મમ આમાંથી મળે છે. $33,000 મિલિયન ની આસપાસ રશિયા દર વર્ષે હથિયારોનો વેપાર કરે છે. $8,000 મિલિયન ચીન, ફ્રાન્સ, જર્મની $8,000, બ્રિટન $6,000, $6,000 મિલિયન નો એ બિઝનેસ, આ વેપાર, આ હથિયારોનો. હવે આવા કોણ કરે? કોણ? પાકિસ્તાન ને ભારત ઝઘડતા રહે, પાકિસ્તાનમાં આતંકવાદીઓ રહે તો આ બિઝનેસ થાય. આતંકવાદીઓ ફંડ આવે એટલે ક્યાં રાખે? ખબર મારી જિંદગી બહુ છે નહીં. અને બીજું હથિયારો. આ બધી સ્થિતિઓ છે. આપણી સાથે પ્રભાતભાઈ ડાંગર પર જોડાયા છે. પ્રભાતભાઈ, તમે સીઆરપીએફમાં પણ ક્યાંક આપણી પોલિસીઓ નડતી હોય અથવા તો આપણા કાનૂન નડતા બની શકે. અહીંયા આપણે કહીએ કે અમુક વસ્તુ છે ઇઝી બોલી જતી, પણ ત્યાં જવા પછી ખબર પડે આ વસ્તુની પોતાની ઈચ્છા કેવી હોય છે. પ્રભાતભાઈ, હું 88ની સાલની અંદર સીઆરપીએફમાં હતો, 92 બટાલિયનની અંદર. ત્યારે હું પંજાબની અંદર હતો અને પંજાબની અંદર ત્યારે આતંકવાદ ચરમસીમાએ હતો. જે તે વખતે રિબેરો સાહેબ અને કેપીએસ ગિલ પોલીસવાળા હતા પંજાબના, અને સિચ્યુએશન ભાજપ કોંગ્રેસનું શાસન હતું, પણ સિચ્યુએશન ત્યારે એવી હતી કે જવાનોને જે જુસ્સો મળતો હતો. આજે પંજાબ પોલીસના વડાએ આતંકવાદી પાસેથી પકડાયેલી 4500 AK-47 રાઇફલ, તે દિવસે પંજાબ પોલીસ પાસે રાઇફલો નહોતી, ત્યારે એને આતંકવાદી પાસેથી પકડાયેલી રાઇફલો પંજાબ પોલીસમાં આપી દીધી હતી. અને એનો જુસ્સો વધારવા માટે જે પોલીસવાળાએ જે નિર્ણય લીધો હતો એનાથી પંજાબની અંદર મોટી અસર થઈ હતી. અને એના પગલાં જે લેવામાં, આતંકવાદો નાથવામાં એને જે મદદ મળી હતી પંજાબ પોલીસને, એ ખરેખર સરાહનીય હતી. બીજું, સીઆરપીએફ ત્યારે ત્યાં મુખ્ય તો ભટિંડા વિસ્તાર ને જે અમૃતસર વિસ્તારની અંદર સીઆરપીએફની ટુકડીઓ વધારે ફરતી હતી. 88ની અંદર જ ભટિંડાની અંદર 70 લોકોને બસમાંથી ઉતારી અને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે
ત્વરિત પગલા લઈ અને એ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા સીઆરપીએફના જવાનોએ. અને એ આ બધું જે જુસ્સાની વાત આવે છે, તો અત્યારે જે સરકાર જો ઇન્ટરફિયર આમાં ન કરે લશ્કરની અંદર, તો ખરેખર સરકારે લશ્કરની બાબતમાં ઇન્ટરફિયર ન થવું જોઈએ, કારણ કે એને લશ્કરને પોતાની રીતના કામ કરવા દેવું જોઈએ. બિલકુલ. મને લાગે છે એમણે બહુ સરસ વાત કરી. એમણે રિબેરોને યાદ કર્યા, એમણે કેપીએસ ગિલને યાદ કર્યા. રિબેરો અમારા મુંબઈના પોલીસ કમિશનર હતા અને ગુજરાતના પણ પોલીસ વડા હતા. જ્યાં જ્યાં સમસ્યાઓ ઊભી થાય ત્યાં ત્યાં રિબેરોને મૂકવામાં આવે. પંજાબની અંદર આતંકવાદને ડામવામાં એમનું ઘણું બધું યોગદાન હતું અને એ પણ હિટ લિસ્ટ ઉપર રહ્યા. પણ એમણે એક ડાંગરભાઈએ જે વાત કરીને એમાં એક ઉમેરણ કરું. કોંગ્રેસના ચીફ મિનિસ્ટર બિયંત સિંહ એમને ગોળીએ દેવાયા હતા, એમને શહીદ થયા હતા. અને આરએસએસના વડાએ પણ એ વખતે કહ્યું હતું કે અમે છે ને આ આતંકવાદને ડામવા માટે છીએ અને એમને સલામ બિયંતસિંહને. આ છે ને, એટલે કે દેશ જ્યારે દેશની સામે ખાલિસ્તાન મુવમેન્ટ આખી ચાલતી હતી, આતંકવાદની મુવમેન્ટ જ્યારે ચાલતી હોય ત્યારે દેશ આખો એક છે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. પણ મિત્રો, એક ઘણા દેશોમાં આવા કાનૂન છે, કાયદાઓ છે કે તમે ભણો ને ત્યારે 6 મહિના ફરજિયાત આર્મીની ટ્રેનિંગ હોય. આપણા દેશમાં પણ જરૂર છે. શું કામ ખબર છે? તમે અત્યારે જે આપણે શું કહેવાય, અત્યારે ફોરવર્ડ થઈએ ને બહુ, એટલે હોકો પીએ, બરોબર? હોકો પીએ ને પછી એનાથી ફોરવર્ડ થઈએ તો પછી બ્રાન્ડ, એમ કે ભાઈ આ બ્રાન્ડ એમ. અને જે ગાડીઓ મોંઘી લઈને આપણે ફરીએ ને પછી દેશવાદની વાત કરીએ ને એમ આમાં ન આવે સાહેબ. એટલે ખરેખર મારી અપીલ એવી છે, ઈચ્છા છે, અપીલ તો ન કહેવાય આમાં, તો હવે અપીલ કારણ કે તો બહુ મોટી પ્રોસેસ છે. 6 મહિના ખેડૂત બનાવવાનું, ખેડૂતમાં કામ કરવાનું 6 મહિના ફરજિયાત, કોઈ પણ અધિકારી હોય, અહીંયા સ્ટુડન્ટ હોય ત્યારથી, અને 6 મહિના આર્મીમાં મોકલવાનું સાહેબ ફરજિયાત, પછી એને ડિગ્રી મળે. આવું જો ભારતમાં થાય, કારણ કે દેશ પ્રેમ છે ને સાહેબ જગાવવું પડશે તમારે. દેશ પ્રેમ એ એટલા માટે જગાવવું પડે કે જયારે દેશ હિતની વાત આવે ને ત્યારે પછી કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોય. અને દેશ હિતમાં જૂઠું કોઈ બોલે તો એમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોય, એને પણ જેલમાં નાખી દેવું જોઈએ. આવી સ્થિતિઓ આપણે પેદા કરવી પડે. આ ખેડૂતોની સ્થિતિ, લાલ બહાદુર શાસ્ત્રી કહેતા જય જવાન જય કિસાન, બે અત્યારે હેરાન છે. 4 લાખ રૂપિયો સાહેબ શહીદ જવાનના પરિવારને આપણે આપીએ. દિલ્હી સરકાર કેજરીવાલને અભિનંદન આપું, 1 કરોડ આપ્યા. 1 કરોડ આપે છે, પંજાબ 60 લાખ આપે છે, હરિયાણા 60 લાખ આપે છે, રાજસ્થાન 50 લાખ આપે છે અને ગુજરાત 4 લાખ આપે છે. ગુજરાત કેટલું ગરીબ છે? ગરીબ નહીં, 1 કરોડ શહીદના પરિવારને હોવું જોઈએ સાહેબ. અને તમે વિચાર તો કરો સાહેબ, હું તો એમ કહું છું તિરંગા અને શહીદોને તો શ્રદ્ધાંજલિ આપી નમન કરું છું, પણ એક આનંદની વાત એમને એ કહીશ, એ તો ભગવાન અત્યારે એ નહીં હોય, પણ સાહેબ તમને મરતા આવડ્યું, જીવતા તો આવડ્યું પણ તમને મરતા આવડ્યું. જે સાહેબ તિરંગો જે ઓઢીને મરે છે ને એને કોઈ એવોર્ડની મોહતાજ નથી હોતો. આ બધા એવોર્ડ એની પાસે ફીકા છે. એ જવાનોની જિંદગી અને એને જે મૃત્યુ મળ્યું, મૃત્યુ તો આપણે બધા જવાના છીએ, પણ તિરંગો ઓઢીને જે મૃત્યુની મજા છે ને સાહેબ, એમને એમ નથી. તો દેશ પ્રેમ જોયો હોય તો તમને ખબર પડે, દેશ હિત જોયો તો ખબર પડે. તિરંગો છે ને એનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. જ્યારે મૃત્યુ, અને દરેકની સાચા હિન્દુસ્તાનીની એક કલ્પના જ હોય કે સાહેબ મારે તિરંગો ઓઢીને મૃત્યુ પામવું છે, એના માટે શહીદ થવું પડે. એમને એમ નથી થવું, એ પરમાર્થ માટે. હા, ઘણા લોકો પોતાના બૂચ મારવા ગયા હોય ને પછી કોઈક મારે તો હું શહીદ થઈ ગયો. અલા ભાઈ, હું શહીદ નથી, તું તો કંઈક કરવા ગયો હતો. એટલે એ વસ્તુ અલગ છે. તમામ મુદ્દા ઉપર આવીએ છીએ. નાનકડા વિરામનો સમય હોય છે. મને પેલા કાલાવડ કાલે ગયો ને એટલે બહુ લોકોએ પ્રેમ કર્યો, એટલે વધારે ખવડાવી દીધું છે, એટલે અવાજ બેસી ગયો. આટલું પ્રેમ તમે આપ્યું સાહેબ. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું ફરીથી સ્વાગત છે. વારંવાર એ જ આપણે અપીલ કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી પણ કંઈક દેશ, પરિવાર, કોઈકનું પણ સારું થઈ શકે એવો આપણો પ્રયાસ હોય છે.
અને જય જવાન જય કિસાન આ બે તો મને ખૂબ ગમતા જે કહેવાય ને કે જ્ઞાતિઓ જાતિઓમાં નહીં પણ આ ગમતા વ્યવસાયો છે. એટલે આ બંને માટે કંઈ પણ થાય તો એનો યશ ખરેખર એ આપનારને મળવો જોઈએ. પ્રભાતભાઈ, આજે દેશમાં ફરીથી એક એવી એકતા તો ચોક્કસ જાગી છે કે જે દેશની ભાવના છે, દેશ પ્રેમ છે, એ પણ આવી જ્યારે મુશ્કેલીની ઘડીઓ આવે ત્યારે આપણા બધામાં જાગે છે અને એ પણ આનંદની વાત છે. જી, અત્યારે જે ખરેખર લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની રીતે સંસ્થાઓના માધ્યમથી કે પછી વડાપ્રધાન રાહત ફંડની અંદર પોતાની રીતે જે બને પોતાની રીતે બરોબર ત્યાં પહોંચાડે તો ખરેખર સૈનિકોની જે હાલત નિવૃત્ત થયા પછી બહુ ખરાબ હોય છે. અને આ જે સૈનિકો 40 કે 44 જેટલા શહીદ થયા છે એ સૈનિકોમાં સૌથી વધારે નાની ઉંમરના છે. મોટી ઉંમરના તો હું માનું ત્યાં સુધી મોસ્ટ ઓફ 2 વર્ષ કે 3 વર્ષ 4 વર્ષની સર્વિસ વાળા જ હશે, હું માનું ત્યાં સુધી, કારણ કે એક્ઝેક્ટ તો મને ખબર નથી. પણ એના જે આપના માધ્યમથી મેં જોયું ટીવીની અંદર નાના નાના છોકરાઓ 2 વર્ષના 3 વર્ષના છોકરાઓ હતા, એટલે નાની ઉંમરના હોય એવું બની શકે છે. એક જવાનના તો શહીદ થયા છે, તેના મેરેજ કંઈક હજી 1 વર્ષ પહેલા જ થયા છે. અને બને એટલી મદદ જો ભારત દેશમાંથી સૈનિકોને મળે. અને એક મેસેજ આવ્યો તો હમણાં આજે જ કે 1-1 રૂપિયો તમામ ખાલી આપે ને 1-1 રૂપિયો તો 130 કરોડની જનતા છે, 130 કરોડ રૂપિયા તો એમને એમ થઈ જાય, ફક્ત 1 રૂપિયો. એટલે બને ત્યાં સુધી લોકો પોતાની સ્વૈચ્છિક પોતાની રીતે આપે અને સૈનિકોને મદદ કરે. કારણ કે નિવૃત્ત થયા પછી સૈનિકોની હાલત એટલી સારી નથી હોતી. જે જમીન એને આપવામાં આવે છે, જમીન ક્યાં છે બરોબર, તો એ જમીનની અંદર ફળદ્રુપ જમીન હોતી જ નથી. સરકાર એવી જગ્યાએ જમીન આપે છે જે ખરેખર બંજર જમીન હોય છે. એટલે મદદ બિલકુલ. અને એ પણ શહીદોને જે પરિવારોને જે સૈનિકોને જે મળવી જોઈએ જમીનો, ધવલસિંહ જે કીધું એના ઉપર પણ સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ધ્યાન આપે એવી મારી અપીલ છે. સમયનો અભાવ છે એટલે ભાવનાબેન, ધવલસિંહજી, હરિભાઈ અને પ્રભાતભાઈ, 4 મહાનુભાવો, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તો આજે આપણે જોડાઈ ન શક્યા અને ગતરોજ કાલાવડમાં ખૂબ આપનો પ્રેમ રહ્યો. જામનગર, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, સુરેન્દ્રનગર, ક્યાંથી ખેડૂતો અને બીજા મિત્રો આવ્યા હતા. ઘણી બધી આપની સમસ્યાઓ હતી, તારવણી કાઢવામાં આવે છે. જે પ્રેક્ટિકલ હશે, થઈ હશે એવી આપણે ચોક્કસ કોશિશ કરાવડાવીશું. એટલા માટે આપને અહીંથી માધ્યમથી કહું છું, કેટલીક બાબતો પર્સનલ એવી છે કે જે ટેકનિકલ છે એ નહીં થઈ શકે, એટલે એનો કંઈ ન થઈ શકે તો એ પણ આપ મને માફ કરશો. સમયનો અભાવ છે, પણ આવતીકાલે ફરીથી નવા વિષય સાથે, નવા મહેમાનો સાથે મળીશું. વધુ એટલું જ કહીશ કે જવાનો માટે કોઈ પણ જો આપશે તો, અને એમાં પણ જો વીટીવીને આપને કદાચ એવું લાગે કે હું આપવા માંગુ છું તો, એટલે વીટીવી સાથે નહીં પણ વીટીવી ખાલી નામ આપનું ચલાવી શકે એવી રીતે આપણે વ્યવસ્થા કરીશું. પણ મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો જવાનોના શહીદોને નાણાં આપે એવી મારી અપીલ છે. ખૂબ ખૂબ આભાર. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કોઈ પણ સારું કામ કરે એને મહામંથન બિરદાવે નહીં એવું બની ન શકે. લલિતભાઈ વસોયાએ એના 1 મહિનાનો પગાર, ધારાસભ્ય લલિતભાઈ વસોયા છે ધોરાજીના કોંગ્રેસના, એમણે 1 મહિનાનો પગાર શહીદ પરિવારને આપવાનું નક્કી કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. હું 182 ધારાસભ્યોને અપીલ કરીશ, 26 સાંસદ સભ્યોને અપીલ કરીશ અને 10 થી 11 આપણા રાજ્યસભાના સાંસદો છે એમને અપીલ કરીશ.
અને આપ જે આપના જો ઓળખીતા પડખીતા હોય આ બધા મહાનુભાવો, તો આપ પણ ફોન કરીને કહેજો કે ભાઈ આ એક પુણ્યનું કામ છે, અને એમાં જો આ 38 જેટલા છે શહીદના પરિવાર, એને જો જાય તો મને લાગે 8-10 લાખ રૂપિયો પણ એમને મળી શકે એવી સ્થિતિ છે. એટલે આપણા તરફથી પણ, ગુજરાત તરફથી પણ આટલું જાય એવી મારી વીટીવીના માધ્યમથી અપીલ છે. 182 ધારાસભ્યોમાંથી જેણે જેણે નિર્ણયો કરતા આવે એમને વીટીવી વધાવતું આવશે. બિલકુલ. ભાવનાબેન, હવે શું એક્શનની રણનીતિ? પહેલી વાત તો ઈશુદાનભાઈ, હું આર્મીમાં કે હું કોઈ નિર્ણાયક સ્થિતિમાં નથી, પરંતુ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી તરફથી હું એક બહુ જ જૂનું પણ એક એવું ગીત હતું કે જે આપણને જાગૃત કરતું હતું, એ અત્યારે મારે કહેવાની ઈચ્છા થઈ છે. કહેની હૈ એક બાત સભી સે, દેશ કે પહેરેદારોं से, संभल के रहना इस धरती पे छिपे हुए गद्दारों से, संभल के रहना इस धरती पर छिपे हुए, इस घर में छिपे हुए गद्दारों पर. એટલે ઘરમાં જે ગદ્દારો છુપા છે એને પહેલા આપણે ઓળખવા પડશે. સ્લીપર સેલ અથવા તો કોઈના કોઈ સ્ટેટમેન્ટ એવા પ્રકારના આપીને કે જે આતંકવાદીઓનું, આઈએસઆઈએસનું, પાકિસ્તાનનું જે જોમ વધારવામાં ઉપયોગી થતા હોય છે. એટલે અત્યારે કોઈ જ રાજકીય ચર્ચામાં હું રસ નથી ધરાવતી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જેવી રીતે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે પણ દેશ પર આફત આવી, ભલે કોઈની પણ સરકાર હોય, કોંગ્રેસની હોય, ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, આપણે બધા સાથે મળીને એનો સામનો કર્યો છે. અને આજે પણ આનંદની વાત એક તો એ છે કે આવતીકાલે સર્વપક્ષીય બેઠક થવાની છે, અને આ સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજી પણ આજે હાજર રહેવાના છે, એવું એમણે એક પ્રેસ કરીને કહ્યું છે. ઇન શોર્ટ કહું તો આજે આ દેશે પોતાની એકતા બતાવવી જોઈએ, અને આપણે જાણીએ છીએ કે 62 સિવાયની બધી જ લડાઈમાં આપણે જીત્યા છીએ. ભારતની સેના એ મજબૂત સેના છે, મજબૂર સેના નથી. ભારતની સેના, મને યાદ છે, હું હમણાં થોડા સમય પહેલા અરુણાચલ ગયેલી, અને લગભગ 3 વર્ષ થયા, 3 વર્ષ પહેલાની વાત છે. અને ત્યાં મેં કઈ ચિતાર જોયો હતો એ પ્રધાનમંત્રી કાર્યાલયમાં મેં લખ્યું હતું. પરંતુ મને આનંદ એ વાતનો છે કે અરુણાચલની અંદર ત્યાં સરહદ ઉપર હું જઈ રહી હતી ત્યારે એક સૈનિકને દૂર જવું હતું, એટલે અમારી ગાડીમાં એણે લિફ્ટ માંગી. અને અમે પણ બહુ સામાન્ય રીતે જ્યારે આપણે આવા વિસ્તારમાં હોઈએ ત્યારે બધી જ માહિતીઓ મેળવતા હોઈએ છીએ. મેં એમની પાસેથી માહિતી મેળવી, કારણ કે ચાઇના બોર્ડર આવે, અને ચાઇના બોર્ડર આવતી ત્યારે મેં કહ્યું કે આપણા સૈનિકો અને ચાઇનાના સૈનિકો આ બે વચ્ચે લડાઈ થાય તો મજબૂતાઈ કોની લાગે છે? એણે કહ્યું કે બેન, ચાઇનાના જે સૈનિકો હોય છે ને એને તો અમે રમત વાતમાં ઉડાડી દઈએ. એક તો એની હાઈટ નીચી છે, એનો સમય ઘણો ટૂંકો હોય છે, આપણે લાંબા સમય સુધી આપણી હાઈટ વધારે છે, અને આપણા સેનાનું બળ, મનોબળ એટલું બધું મજબૂત છે કે ચાઇના ગમે તેટલી માથાકૂટ કરે તો પણ હવે આપણે એ સ્થિતિમાં છીએ કે આપણે એનો સામનો ડટાઈને કરી શકીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે પાલમ, અને આતંકવાદીઓના જે હાથે શહીદ જવાનો થયા છે એમને શ્રદ્ધાંજલિ પીએમ મોદીએ આપી છે. આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો વીટીવી ઉપર. પીએમ મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી મોદી શહીદ જવાનોના જે શબ પડ્યા છે, મૃતદેહ પડ્યા છે, તેમને નમન કરી તમામ જે વિરલાઓ ભારતના એમને પાલમ એરપોર્ટ ખાતે
એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઉપસ્થિતે મૌન પાડ્યું છે. શહીદોના આત્માને શાંતિ મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદના સબની પાસે મૌન પાડી ભગવાનને પ્રાર્થના કરી. તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. રાહુલ ગાંધીએ પણ પાલમ એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી છે. ગૃહમંત્રી રાજનાથસિંહ, રાહુલ ગાંધી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારામન, તમામ નેતાઓએ, ત્રણેય સેનાના પાંખના વડાઓએ પણ આ ઘડીએ ઉપસ્થિત થઈ અને શહીદોને નમન કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહીદોના મૃતદેહ પાલમ જે એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી પાઠવી છે. મૌન પણ ધારણ કરવામાં આવ્યું. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે તે અંગેની પ્રાર્થના પણ કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહીદોના જે મૃતદેહો છે એની ફરતે પ્રદક્ષિણા કરી તમામ શહીદોના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કઠિન પરિસ્થિતિ છે, કઠિન ઘડી છે, પણ હિન્દુસ્તાન એક છે, ભારત એક છે, ભારતના 125 કરોડ નાગરિકો એક છે. આજે જે ભારતની જે એકતા છે ફરી કેન્ડલ માર્ચના માધ્યમથી હોય, શહીદોના આત્માને શાંતિ આપે તે માટે મૌન ધારણ કરવાની હોય, આખા દેશના ખૂણે ખૂણે નાગરિકોએ અર્પી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે 40 જવાનોની શહીદી એળે નહીં જવા દઈએ. એમને એમના મૃતદેહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદક્ષિણા કરી. તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત છે. મહામંથનને આપણે આગળ વધારીએ. ભરતસિંહજી, ધવલસિંહજી, વિપક્ષ પણ આમાં એક થયું છે. આજે એમાં રાહુલજીએ તો પહેલાં જ એમને એમની પ્રેસ કોન્ફરન્સમાં કીધું, મનમોહનસિંહે જે બી કીધું કે ભાઈ જ્યાં પણ જરૂરિયાત પડતી હોય અમારો પક્ષ તમારી સાથે છે. અને બધા સાથી પક્ષોએ પણ હું સપોર્ટ આપ્યો છે કે ભાઈ દેશ માટે કંઈ પણ હોય તો રાજનીતિ એક બાજુમાં રહી, પરંતુ પહેલાં આપણો દેશ છે અને એના માટે કંઈ પણ કરવાનું થતું હોય તો અમે તમારી સાથે છીએ. એટલે જે પ્રકારની વાત છે એ પ્રકારે ખૂબ જ સારી વાત કહેવાય કે આજે કોઈ રાજકીય વાત નથી આવતી, પરંતુ બધા જ એક સાથે ભેગા મળીને દરેક પક્ષ
જે લડવાનો એક સંકેત આપ્યો છે એ ખૂબ જ સારો છે. અને જે રીતે તાકાત વધી, આજે સૈનિકોની બી જે આજે લડવા માટેની જે તાકાત જોઈએ એ સાથી પક્ષોએ જે આપ્યું એનાથી ખૂબ જ એમ કહેવાય કે ગંભીરતાપૂર્વક એમને વિચારવાની જરૂર ના પડે. બીજી એક વસ્તુ ચિંતાનો વિષય એ પણ છે કે ગુજરાતની અંદર જે સૈનિકો રિટાયર થઈને આવતા હોય છે ને એને પણ જ્યારે એની જે ફાળવણી કરવામાં આવતી હોય છે કે ઘણા મોટા પ્રમાણમાં આજે પણ એ સંજોગો એવા છે કે જેમને જમીન હોય કે આ હોય કંઈ પણ ફાળવણી કરવાની હોય ખેતી માટેની, આજ દિન સુધી થઈ નથી. મારા જિલ્લાની અંદર પણ એટલી જ સૈનિકોને જમીનો બાકી છે આપવાની. એટલે એ પણ ચિંતાનો વિષય. જ્યારે દેશ માટે લડતા હોય અને એના માટે જો આ રીતની પરિસ્થિતિ છે આપણા માટે પણ એ દુઃખનીય છે. આ રાજકીય વાત નથી, પરંતુ એમને પહેલેથી એમને એટલું માન મળે તો જેથી કરીને દેશ માટે બીજા યુવાનો પણ આગળ આવશે કે આ રિટાયર થયા પછી પણ અમને એટલું મહત્વ મળે છે અને લોકો માનથી અમને બોલાવે છે. બિલકુલ. હરિભાઈ, મને આપણે ફેસબુક લાઈવમાં છે ને બે સવાલો બહુ સરસ હતા. એક ભાવેશ વર્મોરાનો સવાલ હતો, અણુ બોમ્બ કઈ મ્યુઝિયમમાં રાખવા માટે છે? હકીકતમાં ભાઈ ભાવેશભાઈને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આપણે બંને જ એટલે પાકિસ્તાન અને ભારત બંને અણુબોમ્બ ધરાવીએ છીએ અને જો આપણે એકમેકની સામે જો એ ઉપયોગ કરીએ તો મને લાગે છે આપણે ખાના ખરાબી વધારે થાય. એટલે એમાં સંયમ રાખવો એ બહુ જરૂરી છે. આ એક. બીજું એક નવલદાન ગઢવીનો પ્રશ્ન હતો કે આ બધા નેતાઓને છે ને સરહદ ઉપર રહેવાનું કહેવું જોઈએ, પણ મને લાગે છે નેતાઓ છે ને જ્યાં રહે છે ને એ સારું છે, કારણ કે સરહદ ઉપર રહેશે તો એમની આજુબાજુ પાછા આપણા લશ્કરી જવાનોને અધિકારીઓએ રહેવું પડશે એમની સેવામાં. એટલે એ મારી દ્રષ્ટિએ તો જ્યાં છે ત્યાં બરાબર છે અને એ માત્ર લશ્કરી દળોને ટેકો આપે એવું જરૂરી છે. બિલકુલ. બીજું પ્રતાપ કહેવાના હતા કંઈ? મને લાગે છે કે આપણે ડાંગરભાઈને તમે લઈ લો તો નાનકડો વિરામ લઈ લો. મારો બી પગાર સરકાર તરફથી આપવાનો થતો હોય તો 1 લાખ રૂપિયા હું અપાવડાવી દઈશ. બિલકુલ. ધવલસિંહજી, ખૂબ ખૂબ આનંદની વાત છે. શહીદોના પરિવારને ધવલસિંહજી ઝાલા, કોંગ્રેસના ધારાસભ્ય, અહીંયા ઉપસ્થિત છે. આપણે અપીલ કરી અને તુરંત જ ધવલસિંહ ઝાલાએ પોતાનો જે પગાર છે 1 મહિનાનો એ શહીદોના પરિવારને પહોંચાડવા માટેની જે વાત કહી છે, ખૂબ ખૂબ આનંદની વાત છે. નીચે પણ લખાવડાવજો. ધવલસિંહજી ઝાલાએ પણ વીટીવીની અપીલ બાદ એજ્યુકેશનની સંસ્થાઓ છે એમાંથી પણ મેક્સિમમ જેટલી બી મદદ થતી હશે એટલી કરી આપીશું. આખી હા બોલો, હવે આપ બોલો. એજ્યુકેશનની મારી જેટલી પણ સંસ્થાઓ છે એમાંથી મારા વાલીઓ છે, મારા ત્યાં 5 થી 6 હજાર પેરેન્ટ્સ હશે, એમને પણ હું અપીલ કરીને પણ જેટલી પણ મદદ થતી હશે આ સૈનિકો માટે હું પૂરેપૂરી મદદ કરીશ. એનાથી પણ વધારે. બહુ જ સાચી. જો આ છે ને દેશ પ્રેમ છે ને સાહેબ, એ આ રીતે જ આપણે વિવિધતામાં એકતામાં રહીએ છીએ. તમે વિચાર કરો, જ્યારે દેશ ઉપર કોઈ આપત્તિ આવી, ભલે આપણે ચર્ચા બધી ગરમાગરમીની પણ કરીએ, પણ જેના તમામના હૃદયમાં એક જ વાત છે સાહેબ, દેશ હિત, દેશ પ્રેમ. અને દેશ પ્રેમમાં આપણે સરકારની સાથે છીએ, તમામ પક્ષોની સાથે છીએ, આર્મીની સાથે છીએ. ધવલસિંહજીએ જે અપીલ કરી, હું તમામ 182 બીજા 180 રહ્યા, હવે 180 ધારાસભ્યોને વિનંતી કરીશ. 26 સાંસદો છે, રાજ્યસભાના સાંસદો છે. જો આપ પણ આપશો આમાં તો વિરામ બાદ દર્શક મિત્રો આપનો ફરીથી સ્વાગત છે. વારંવાર એ જ આપણે અપીલ કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી પણ કંઈક દેશ, પરિવાર, કોઈકનું પણ સારું થઈ શકે એવો આપણો પ્રયાસ હોય છે. અને જય જવાન જય કિસાન આ બે તો મને ખૂબ ગમતા જે કહેવાય ને કે જ્ઞાતિઓ જાતિઓમાં નહીં, પણ આ ગમતા વ્યવસાયો છે. એટલે આ બંને માટે કંઈ પણ થાય તો એનો યશ ખરેખર એ આપનારને મળવો જોઈએ. પ્રભાતભાઈ, આજે દેશમાં ફરીથી એક એવી એકતા તો ચોક્કસ જાગી છે કે જે દેશની ભાવના છે, દેશ પ્રેમ છે, એ પણ આવી જ્યારે મુશ્કેલીની ઘડીઓ આવે ત્યારે આપણા બધામાં જાગે છે અને એ પણ આનંદની વાત છે. જી, અત્યારે જે ખરેખર લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની રીતે સંસ્થાઓના માધ્યમથી કે પછી વડાપ્રધાન રાહત ફંડની અંદર પોતાની રીતે જે બને પોતાની રીતે બરોબર ત્યાં પહોંચાડે તો ખરેખર સૈનિકોની જે હાલત નિવૃત્ત થયા પછી બહુ ખરાબ હોય છે. અને આ જે સૈનિકો
40 કે 44 જેટલા શહીદ થયા છે. એ સૈનિકોમાં સૌથી વધારે નાની ઉંમરના છે. મોટી ઉંમરના તો હું માનું ત્યાં સુધી મોસ્ટ ઓફ 2 વર્ષ કે 3 વર્ષ 4 વર્ષની સર્વિસ વાળા જ હશે, હું માનું ત્યાં સુધી, કારણ કે એક્ઝેક્ટ તો મને ખબર નથી. પણ એના જે આપના માધ્યમથી મેં જોયું ટીવીની અંદર નાના નાના છોકરાઓ 2 વર્ષના 3 વર્ષના છોકરાઓ હતા, એટલે નાની ઉંમરના હોય એવું બની શકે છે. એક જવાનના તો શહીદ થયા છે, તેના મેરેજ કંઈક હજી 1 વર્ષ પહેલા જ થયા છે. અને બને એટલી મદદ જો ભારત દેશમાંથી સૈનિકોને મળે. અને એક મેસેજ આવ્યો તો હમણાં આજે જ કે 1-1 રૂપિયો તમામ ખાલી આપે ને 1-1 રૂપિયો તો 130 કરોડની જનતા છે, 130 કરોડ રૂપિયા તો એમને એમ થઈ જાય, ફક્ત 1 રૂપિયો. એટલે બને ત્યાં સુધી લોકો પોતાની સ્વૈચ્છિક પોતાની રીતે આપે અને સૈનિકોને મદદ કરે. કારણ કે નિવૃત્ત થયા પછી સૈનિકોની હાલત એટલી સારી નથી હોતી. જે જમીન એને આપવામાં આવે છે, જમીન ક્યાં છે, બરોબર, તો એ જમીનની અંદર ફળદ્રુપ જમીન હોતી જ નથી. સરકાર એવી જગ્યાએ જમીન આપે છે જે ખરેખર બંજર જમીન હોય છે. એટલે મદદ બિલકુલ. અને એ પણ શહીદોને જે પરિવારોને જે સૈનિકોને જે મળવી જોઈએ જમીનો, ધવલસિંહ જે કીધું એના ઉપર પણ સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ધ્યાન આપે એવી મારી અપીલ છે. સમયનો અભાવ છે એટલે ભાવનાબેન, ધવલસિંહજી, હરિભાઈ અને પ્રભાતભાઈ, 4 મહાનુભાવો, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો તો આજે આપણે જોડાઈ ન શક્યા અને ગતરોજ કાલાવડમાં ખૂબ આપણો પ્રેમ રહ્યો. જામનગર, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, સુરેન્દ્રનગર, ક્યાંથી ખેડૂતો અને બીજા મિત્રો આવ્યા હતા. ઘણી બધી આપની સમસ્યાઓ હતી, તારવણી કાઢવામાં આવે છે. જે પ્રેક્ટિકલ હશે, થઈ શકશે હશે એવી આપણે ચોક્કસ કોશિશ કરાવડાવીશું. એટલા માટે આપને અહીંથી માધ્યમથી કહું છું, કેટલીક બાબતો પર્સનલ એવી છે કે જે ટેકનિકલ છે એ નહીં થઈ શકે, એટલે એનો કંઈ ન થઈ શકે તો એ પણ આપ મને માફ કરશો. સમયનો અભાવ છે, પણ આવતીકાલે ફરીથી નવા વિષય સાથે નવા મહેમાનો સાથે મળીશું. વધુ એટલું જ કહીશ કે જવાનો માટે કોઈ પણ જો આપશે તો, અને એમાં પણ જો વીટીવીને આપને કદાચ એવું લાગે કે હું આપવા માંગુ છું તો એટલે વીટીવી સાથે નહીં, પણ વીટીવી ખાલી નામ આપનું ચલાવી શકે એવી રીતે આપણે વ્યવસ્થા કરીશું. પણ મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો જવાનોના શહીદોને નાણાં આપે એવી મારી અપીલ છે. ખૂબ ખૂબ આભાર.